હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર। મિત્રો, અત્યારે 2 ઓગસ્ટે ટાટ એચએસની મેન્સ પરીક્ષા છે। તો આપણે ટાટ એચએસની અંદર આજે સંભવિત કેટલી જગ્યાઓ ખાલી છે ટાટ એચએસની અંદર, અને સાથે સાથે આપણે વિષયવાર કેટલા માર્ક્સ લાવવાથી આપણું નામ મેરિટમાં આવી શકે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમારે પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ લાવવાથી તમે સેફ છો અને તમારા વિષયમાં અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમારા જે પ્રશ્નો છે કેટલા માર્ક્સ લાવવાથી આપણે મેરિટમાં આવી શકીએ અને સાથે સાથે તમારા વિષયમાં સંભવિત કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું। તો સૌપ્રથમ અત્યારે ટાટ એચએસની પરીક્ષા છે, તો દરેક ઉમેદવારોને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક, કે પરીક્ષાની અંદર તમે સારો પ્રભાવ પાડી તમે સારું લખી અને સારા માર્ક્સ મેળવી તમને નોકરી મળે તેવી દરેકને શુભકામનાઓ। હવે આપણે દરેક વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ ટાટ એચએસની સંભવિત ખાલી જગ્યાની અંદર સૌપ્રથમ છે બાયોલોજી, જેની અંદર ગ્રાન્ટેડની અંદર 60 આસપાસ જગ્યાઓ ખાલી છે, જ્યારે સરકારીની અંદર 25 જગ્યાઓ ખાલી છે, એટલે કે ટોટલ 85 જગ્યાઓ ખાલી છે। તો આપણે એ રીતે તૈયારી કરીએ કે બાયોલોજીની અંદર આપણે સારામાં સારા માર્ક્સ મેળવીએ, ટોપ 50ની અંદર જો આપણે આવી જઈએ તો આપણને ચોક્કસ નોકરી મળી જાય। સાથે સાથે કેમિસ્ટ્રીની અંદર ગ્રાન્ટેડની અંદર 90 જગ્યાઓ, સરકારીની અંદર 23 જગ્યાઓ, એટલે કે ટોટલ 113 જગ્યાઓ ખાલી છે। એ જ પ્રમાણે ફિઝિક્સની અંદર ગ્રાન્ટેડની અંદર 69 જગ્યા અને સરકારીની અંદર 22 જગ્યા, એમ 91 જગ્યાઓ ખાલી છે। તે જ પ્રમાણે કોમર્સની અંદર સૌથી વધુ જગ્યાઓ છે, જેની અંદર 573 ગ્રાન્ટેડ અને સરકારીની અંદર 35 જગ્યાઓ, એટલે કે 608। તો કોમર્સની અંદર તમારે જો મેરિટમાં આવવું હોય, સામે ઉમેદવારો પણ વધારે હશે, તો તમારે 140+ માર્ક્સ તો લાવવા જ પડશે। ત્યારબાદ અર્થશાસ્ત્ર વિષયની અંદર ગ્રાન્ટેડની અંદર 354 આસપાસ જગ્યાઓ ખાલી છે, જ્યારે સરકારીની અંદર 83, એટલે કે 437 જગ્યાઓ ખાલી છે। આમાં વિદ્યાર્થી મિત્રો થોડો ઘણો સુધારો વધારો થઈ શકે, ઘણા શિક્ષકો રિટાયર્ડ પણ થતા હોય, જેના કારણે આની અંદર થોડો ઘણો પ્લસ માઇનસ થઈ શકે છે, પરંતુ આટલી જગ્યાઓ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ અંગ્રેજી વિષયની અંદર ગ્રાન્ટેડની અંદર 786, સરકારીની અંદર 138, આમ કુલ 924 જગ્યાઓ ખાલી છે। ગઈ 2023ની પરીક્ષાની અંદર અંગ્રેજી વિષયની અંદર તો એટલા પણ ઉમેદવારો પાસ ન થયા હતા, દરેકને નોકરી મળી ગઈ। જેટલા પણ લોકો 120+ માર્ક્સ લાવ્યા હતા દરેકને નોકરી મળી ગઈ હતી, છતાં પણ જગ્યાઓ ખાલી પડી રહી હતી। પરિણામે આ વખતે જો તમારે અંગ્રેજીમાં સારા એવા માર્ક્સ આવે છે 120+, તો તમારે નોકરી લાગવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારબાદ છે ભૂગોળની અંદર તો ગઈ વખતે 2023ની ભરતીની અંદર ભૂગોળની પરીક્ષા રદ થઈ હતી, જેની અંદર કોઈ ઉમેદવારને ભૂગોળ વિષય માટે ભરતી થઈ નથી। તો આ વખતે 321, બીજી 51 જગ્યાઓ સરકારી, એમ કરીને 372 જગ્યાઓ સંભવિત જગ્યાઓ ખાલી છે। તો ભૂગોળના ઉમેદવારો માટે તો ગોલ્ડન ચાન્સ છે, તેઓ સારી મહેનત કરશે તો આ ભરતીની અંદર ચોક્કસ લાગી જશે। ત્યારબાદ ગુજરાતી વિષયની અંદર ગ્રાન્ટેડની અંદર 458 જગ્યાઓ, સરકારીની અંદર 95 જગ્યાઓ, એમ કુલ 553, એટલે કે 500+ જગ્યાઓ ગુજરાતી વિષયની અંદર, એટલે સારી એવી જગ્યા કહેવાય। તો સારી એવી મહેનત કરવાથી તમે સફળતા મેળવી શકશો। ત્યારબાદ છે હિન્દીની અંદર 185 ગ્રાન્ટેડ, સરકારીની અંદર માત્ર 7 જગ્યાઓ છે, અને કુલ 192 જગ્યાઓ હિન્દી વિષયની અંદર છે। તો આ જગ્યાઓને ધ્યાનમાં રાખીને તમે મહેનત કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે। તમારે કેટલું મેરિટ લાવવું એ આપણે પાછળથી જોઈએ કે ગઈ સાલે કેટલું મેરિટ હતું, આ વખતે આપણે કેટલું મેરિટ લાવવું પડશે। ત્યારબાદ ઇતિહાસ વિષયની અંદર ગ્રાન્ટેડની અંદર 79 અને સરકારીની અંદર 12 જગ્યાઓ, એમ ટોટલ 91 જગ્યાઓ ઇતિહાસ વિષયની અંદર ખાલી છે। ત્યારબાદ મેથ્સ, જેની અંદર 53 જગ્યાઓ ગ્રાન્ટેડ અને સરકારીની અંદર 16, એમ કરીને 69 જગ્યાઓ મેથ્સની અંદર પણ ખાલી છે। તત્વજ્ઞાન વિષયની અંદર 151 ગ્રાન્ટેડમાં, સરકારીની અંદર 5, એમ કુલ 156 જગ્યાઓ ખાલી છે। ત્યારબાદ મનોવિજ્ઞાન, જેની અંદર ગ્રાન્ટેડની અંદર 328, સરકારીની અંદર 69, એમ કુલ 397 જગ્યાઓ
ખાલી છે. સંસ્કૃતની અંદર 243 ગ્રાન્ટેડ, સરકારીની અંદર 16, એમ 259 જગ્યાઓ સંસ્કૃત વિષય માટે પણ ખાલી છે. હવે સરકારે સંસ્કૃત વિષય ફરજિયાત કર્યો છે, તો આની અંદર પણ થોડો ઘણો વધારો જોવા મળશે. સમાજશાસ્ત્રની અંદર 463 ગ્રાન્ટેડની અંદર, સરકારીની અંદર 76, આમ 539 જગ્યાઓ છે. સમાજશાસ્ત્ર વિષય માટે પણ એક ગોલ્ડન ચાન્સ છે, તેમાં તમારે 120+ માર્ક્સ આવશે તો તમે સેફ છો. કારણ કે ગઈ વખતે પણ ભરતીની અંદર ઘણી બધી જગ્યાઓ સમાજશાસ્ત્ર વિષયની ખાલી રહી હતી. ત્યારબાદ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર વિષયની અંદર 180 ગ્રાન્ટેડની અંદર, સરકારીની અંદર 13, એમ કુલ 193 જગ્યાઓ આંકડાશાસ્ત્ર વિષયની અંદર ખાલી છે. ત્યારબાદ પીટી ટીચરની અંદર ગ્રાન્ટેડમાં 70, સરકારીમાં 2, એમ કુલ 72 જગ્યાઓ પીટી બીપીએડ ઉપર જગ્યાઓ ખાલી છે. અને કોમ્પ્યુટર જેની અંદર ગ્રાન્ટેડની અંદર 78, સરકારીની અંદર 1, એમ કુલ 69 જગ્યાઓ કોમ્પ્યુટર વિષયની અંદર ખાલી છે. તો આ દરેક વિષયવાર આપણે જગ્યાઓ જોઈ. તમારા વિષયની કેટલી જગ્યાઓ ખાલી છે, તમારે મેરિટમાં કયો નંબર લાવવો પડશે, તેને ધ્યાનમાં રાખી તમારે મહેનત કરવાની જરૂર પડશે. બીજું, આ જે જગ્યાઓ ખાલી છે તમારી કેટેગરી વાઇઝ પણ અલગ અલગ પડશે. જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી, આની પણ અલગ અલગ જગ્યાઓ ડિવાઈડ થશે. તો તમારે મેરિટમાં કયા નંબરે આવો, જેટલી મહેનત વધુ કરશો, જેટલા માર્ક્સ વધુ લાવશો, તો તમને ચોક્કસ પરીક્ષામાં ફાયદો થશે. તો આપણે અત્યારે જે માહિતી મેળવી એ તમામ વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે તમારી જે વિષય વાઇઝ જગ્યાઓ ખાલી છે તેના પ્રમાણે તમારું કેટલું મેરિટ રહી શકે અને 2023માં શું મેરિટ હતું તેના વિશે આપણે માહિતી મેળવીએ, જેથી કરીને તમારે પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ લાવવા જેથી તમે સેફ થઈ શકો. તેના માટે આપણે જોઈએ. સૌપ્રથમ ટાટ એચએસમાં કેટલા માર્ક્સ લાવવાથી મેરિટમાં આવી શકાય. તો મિત્રો, પરીક્ષામાં 120, ઘણીવાર 120, 125 આપણે પાસ થઈ જઈએ, પરંતુ મેરિટમાં આવતા નથી અને આપણને નોકરી મળતી નથી. તો મેરિટમાં આવવા માટે કેટલા માર્ક્સ લાવવા તેના વિશે આપણે આ જગ્યાના આધારે મેરિટ બનાવેલું છે. આની અંદર થોડો ઘણો પ્લસ માઇનસ થઈ શકે, પરંતુ આની આસપાસ જ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે જેટલી જગ્યા વધારે આવશે તેટલું મેરિટ નીચું જશે અને જેટલી જગ્યા ઓછી આવશે તેટલું મેરિટ ઊંચી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો સૌપ્રથમ બાયોલોજી વિષયની અંદર આપણે જોયું પ્રમાણે જગ્યાઓ હતી 85. તો 85 જગ્યાઓ સામે આપણે 140+ માર્ક્સ તો ફરજિયાત લાવવા પડશે, તો જ આપણો મેરિટમાં સમાવેશ થઈ શકશે. 120-25 માર્ક્સ લાવવાથી આપણને નોકરી મળવાની નથી. ત્યારબાદ કેમિસ્ટ્રી અંદર આપણે 135+ માર્ક્સ લાવશું તો આપણા માટે સેફ સ્કોર ગણાશે. ફિઝિક્સની અંદર 138+ માર્ક્સ લાવવાથી તમને પરીક્ષાની અંદર મેરિટમાં આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. મેથ્સની અંદર પણ 148+, કારણ કે મેથ્સની અંદર ઘણી ઓછી જગ્યાઓ છે, 69 જગ્યાઓ જ મેથ્સની અંદર છે, તો તમારે મેરિટ ઊંચું લાવવું પડશે. ત્યારબાદ છે કોમર્સની અંદર 140+, કારણ કે ગઈ વખતે કોમર્સનું મેરિટ 140 આસપાસ અટકેલું હતું. સાથે આ વખતે કોમર્સની અંદર 600 જગ્યાઓ છે, ગઈ વખતે 750 આસપાસ જગ્યાઓ હતી. તો આ વખતે 140 કરતાં પણ વધારે તમારે માર્ક્સ લાવવાની પૂરેપૂરી કોશિશ કરવી પડશે, તો જ તમને કોમર્સની અંદર શિક્ષક તરીકે નોકરી મળશે. ત્યારબાદ છે અર્થશાસ્ત્રની અંદર ગઈ વખતે 130, 128 આસપાસ મેરિટ અટકેલું. સાથે જગ્યાઓ પણ આ વખતે સારી એવી આવવાની છે. અર્થશાસ્ત્ર વિષયની 437 જગ્યાઓ છે, તો તમારું મેરિટ 125થી આસપાસ હશે તો તમને ચોક્કસ અર્થશાસ્ત્ર વિષયની અંદર ફાયદો થશે. ત્યારબાદ અંગ્રેજીની અંદર ગઈ સાલે 120+ વાળા ઉમેદવાર દરેક લાગી ગયા હતા. આ વખતે પણ તેની આસપાસ 120, 125 આસપાસ તમે લાવો છો, પરંતુ વધારે માર્ક્સ લાવશો તો તમારી મનપસંદ જગ્યા તમને મળશે. તો 120+ અંગ્રેજી વિષયની અંદર સેફ સ્કોર છે. એ જ રીતે ભૂગોળની અંદર ગઈ સાલે તો પરીક્ષા રદ કરી હતી, પરંતુ આ વખતે ભૂગોળની સારી એવી જગ્યાઓ ખાલી પડેલી છે, કારણ કે એક જગ્યાએ ભરાઈ નથી. તો ભૂગોળની અંદર 130+ માર્ક્સ લાવવાથી તમને નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ છે. ગુજરાતીની અંદર 135+ માર્ક્સ લાવવા પડશે, કારણ કે સારી એવી 500+ જગ્યાઓ ગુજરાતીની અંદર છે. હિન્દીની અંદર પણ 135 માર્ક્સ લાવવાથી તમને નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે. ઇતિહાસ વિષયની અંદર 125 માર્ક્સ, કારણ કે ઇતિહાસની અંદર 90 આસપાસ જગ્યાઓ છે. ઇતિહાસ વિષય ઘણા ઓછા ઉમેદવારો રાખતા હોય છે, પરિણામે તેનું મેરિટ પણ નીચું જતું હોય છે અને ઉમેદવારો પણ ઓછા હોય છે. તત્વજ્ઞાન વિષયની અંદર પણ તમે 125, 130 માર્ક્સ લાવો છો તો તમારા માટે સેફ સ્કોર છે. મનોવિજ્ઞાન વિષયની અંદર ઘણી બધી જગ્યાઓ છે,
397, તો તમારે 120 પ્લસ માર્ક્સ લાવવાથી સેફ છો. પરંતુ જેટલા વધારે ખેંચાય તેટલા માર્ક્સ આપણે લાવીએ, જેથી કરીને જો જગ્યા થોડી ઓછી હોય પણ આપણું નામ મેરિટમાં આવી જાય, નજીકની જગ્યા મળે, મનપસંદ જિલ્લો મળે, તેના માટે આપણે વધુ માર્ક્સ લાવવાની કોશિશ કરીએ. સંસ્કૃત વિષયની અંદર તો ઘણી બધી જગ્યાઓ આવવાની છે, જેની અંદર 125 પ્લસ મેરિટ સેફ ઝોન માટે ગણાશે. સમાજશાસ્ત્ર વિષયમાં તો ગઈ વખતે પણ ઉમેદવારો મળ્યા નહોતા અને આ વખતે પણ સમાજશાસ્ત્રની અંદર 550 આસપાસ જગ્યાઓ, જે ઘણી વધારે કહેવાય, જેના કારણે 120 પ્લસ જો તમારે આવે છે તો તમે સેફ ઝોનની અંદર છો. આંકડાશાસ્ત્ર વિષયની અંદર 190 પ્લસ જગ્યાઓ છે, જેનું મેરિટ પણ 120 પ્લસ આસપાસ રહી શકે છે. ઘણીવાર આંકડાશાસ્ત્ર વિષયના ઉમેદવાર પણ મળતા નથી. અને ત્યારબાદ પીટીની અંદર તમે 70 આસપાસ જગ્યાઓ છે, 130-35 માર્ક્સ લાવો છો તો તમે સેફ ઝોનની અંદર છો. અને કોમ્પ્યુટર વિષયની ભરતી ઘણી ઓછી થતી હોય છે, 70 આસપાસ જગ્યાઓ છે, તો 130 પ્લસ માર્ક્સ તમે કોમ્પ્યુટરની અંદર લાવો છો તો તમારા માટે સેફ ઝોન ગણાશે. તો મિત્રો, પરીક્ષાની અંદર વધુમાં વધુ માર્ક્સ કવર કરવાની કોશિશ કરજો. આ માર્ક્સ જે આપેલા છે તેના ઉપર તમે વધારે ફોકસ આપજો અને તેને ધ્યાનમાં રાખીને આટલા માર્ક્સનો ટાર્ગેટ તો ઓછામાં ઓછો તમારો હોવો જ જોઈએ. આનાથી 10 પ્લસ માર્ક્સ વધારે આવશે તો ફાયદો થવાનો જ છે, પરંતુ આટલા માર્ક્સો તમારે અવશ્ય લાવવા જ પડશે મેરિટમાં આવવા માટે. તો આપણે આ વિડીયોની અંદર ટાટ એચએસની સંભવિત જગ્યા વિશે માહિતી મેળવી, દરેક વિષય વાઇઝ, અને સાથે સાથે આપણે ટાટ એચએસની અંદર કેટલું મેરિટ અટકી શકે તેના વિશે પણ માહિતી મેળવી. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, અને તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી ટાટ એચએસની લગતી જે પણ માહિતી હશે તે તમારા સુધી અવશ્ય પહોંચાડવામાં આવશે. જો તૈયારીમાં લાગી જજો, સમય ઓછો છે અને હજી પણ ઘણું બધું વાંચવાનું બાકી હશે, તો મેરિટમાં આવવા માટે આ રીતે તમે આને વિડીયોને અંત સુધી જોયા બાદ તમે નક્કી કરી શકો કે મારા વિષયની અંદર કેટલા માર્ક્સ લાવવા છે. આ વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.